ગુજરાતનો યુવાન દેશની સેવા કરવા તત્પર છે, પરંતુ એમને ન્યાય આપશે કોણ? દેશનો યુવાન દેશની સેવા કરવા પોતાનો પસીનો રેડે છે અને એ પછી પણ એ પોતાની જિંદગી અને પરિવારને નોંધારો છોડી દેશની રક્ષા કરવા માટે તત્પર રહે છે। પણ જેમણે દેશની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે તેની સેવા કોણ કરશે? તેમને કોણ બધી સુરક્ષા પૂરી પાડશે? કારણ કે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં યુવાનો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારો પસીનો, અમારું ભવિષ્ય અને હવે અમારી જિંદગી જોખમમાં છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કેન્દ્ર સરકારે એસએસસી જીડી ભરતી એટલે કે સીઆઈએસએફ, સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી જેવી પોસ્ટ માટેની લેખિત પરીક્ષા ફેબ્રુઆરીમાં લીધી અને 20 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી તેનું ફિઝિકલ ટેસ્ટ ગાંધીનગરના ચિલોડા બીએસએફ કેમ્પમાં ચાલી રહ્યું છે। પરંતુ દુર્ભાગ્યવશ ગ્રાઉન્ડની હાલત અત્યંત નબળી છે। બધી જગ્યા પર કીચડ અને પાણી ભરાયેલા છે। વિદ્યાર્થીઓએ વારંવાર ત્યાં હાજર સ્ટાફ સમક્ષ રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ જવાબ નથી મળતો, જેને લીધે પરીક્ષાર્થીઓને અતિ ભારે મુશ્કેલી પડી રહી છે। જે જગ્યા પર દોડ કરાવવાની છે, ગ્રાઉન્ડની હાલત એટલી ગંભીર કાદવ કીચડવાળી છે કે પરિસ્થિતિને જોઈને કોઈને પણ દયા આવી જાય। સમગ્ર ટ્રેક જોખમથી ભરેલો છે, જમીન અસમાન છે, જગ્યાએ જગ્યાએ કાદવ અને કીચડ ભરાયેલા છે। ઉમેદવારોને અહીં દોડવા મજબૂર કરવામાં આવે છે અને એ પરિણામે દરેક પગલે ચોટ લાગવી, પગ સરકી જવો કે ગંભીર અકસ્માત થવાનો ખતરો પણ ઊભો થાય છે। રોજ આશરે 1500 ઉમેદવારોને બોલાવવામાં આવે છે અને એમાં પણ આ ફિઝિકલ ટેસ્ટની શરતો એવી છે કે 24 મિનિટમાં 5 કિલોમીટર દોડ પૂર્ણ કરવી ફરજિયાત છે। એટલે મહેનતુને લાયક ઉમેદવાર પણ બલી ચડી જાય છે, માત્ર બેદરકાર વ્યવસ્થાના કારણે। અહીં સવાલ એ છે કે શું ઉમેદવારોની મહેનત, જીવન અને ભવિષ્ય એટલું સસ્તું છે? શું ઉમેદવારોએ દેશ માટે જીવ અર્પવા પહેલા જ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે? હજારો પરિવારોના સપના તંત્રની બેદરકારીના કારણે તૂટી જશે તો જવાબદાર કોણ? આ યુવાનો એવું પણ કહી રહ્યા છે કે દેશની સીમા પર જવાનો બનવા અમે રાત દિવસ પસીનો વહાવી રહ્યા છીએ, તો શું અમારી જિંદગી આટલી સસ્તી છે? શું સરકાર અને તંત્રને વાત નથી સમજાતી કે આવા જોખમી ગ્રાઉન્ડમાં દોડવાથી ઉમેદવારનું ભવિષ્ય બગડે છે, સાથે જ તેમના પરિવાર પર આઘાત પણ પડે છે? ઉમેદવારોની માંગણી એટલી જ છે કે બીએસએફ કેમ્પના ગ્રાઉન્ડને તાત્કાલિક સુધારવામાં આવે, પરીક્ષા રનિંગ માટે સુરક્ષિત અને યોગ્ય ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવે, ઉમેદવારોને ન્યાય મળે, કારણ કે ઉમેદવારોની મહેનત, પસીનો અને જીવન બધું જ દેશ માટે છે। ફિઝિકલ દરમિયાન જે અન્યાય અટકાવવા માટે અત્યારે પારદર્શક વ્યવસ્થા પણ કરવામાં આવે। વિદ્યાર્થીઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ અહીંયા સાંભળે છે કોણ? કોઈનું સાંભળવા તૈયાર નથી। સરકાર, તંત્ર અને જવાબદાર અધિકારીઓને આ પુકાર સાંભળે તો ખરી। ઉમેદવારોની મહેનત પણ કિંમતી છે અને એમની જિંદગી પણ કિંમતી છે, બસ તે યોગ્ય અવસરની માંગણી કરી રહ્યા છે। હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં યુવાનો છે દેશની રક્ષા કરવા માટે અત્યારે તત્પર બન્યા છે, પરંતુ એમનો જ જે જીવ છે જોખમમાં મુકાઈ રહ્યો છે।
હવે જે આ મામલો સામે આવ્યો છે એમાં એ જોવાનું છે કે તંત્ર આમાં આંખ આડા કાન કરે છે કે પછી કોઈ સારી વ્યવસ્થા એમને પૂરી પાડે છે. અમારા અહેવાલને લઈને અને જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.